આશા કરું છું કે મજા આવે છે. તો મિત્રો સવારમાં બાઇકમાંથી મિત્રો આજે જઈ રહ્યા જયશાલી, ખેતરમાં પૂરા થોડા હે વાળવા જઈ રહ્યા. પછી તમે નીકળ્યા ઘરેથી. તો ચલો મિત્રો હવે મળીએ સીધા જયશાલી જઈને. તો આપણે મદદ કરાવવા પણ જવું પડે. તો ચલો આપણે પણ થઈ રહ્યા. તો ચલો મિત્રો હવે મળીએ સીધા જયશાલી જઈને. ગયા હતા અમે ઉચરપીને ગામે ભૂલી ગયો, ત્યાંથી આવી ગયા પાછા જયશાલી મારે હોટલ હતી પૂરી કરીને આવી ગયા અને આવીને આવી ગયા દુકાને. પછી અમે નાઈને આવી ગયા. 12:30 વાગી ગયા હે. જય શ્રી મહાકાળીમાં. તો મિત્રો હજી તો મોડા સુધી કોણ દુકાને બેસી કે હવે તરત જ બાજરી ભરવા જવાનું છે, એટલે 2 વાગ્યા જેવી બાજરી ભરવા જાય. તો મિત્રો આવી ગયા અમારા મંત્રી સાહેબ, ડેરીના મંત્રી. ફોન પે ના આપો મારા પૈસા. તો ચલો મિત્રો હવે મળીએ થોડાક સમય પછી. આપી દઈએ. બોલો છે શું આપું કહો. ફાઇનલી રીવાઈ ગયા છે ને સમય થઈ ગયો છે. તો બાજરી કરી દઈએ. થોડું બહાર જવાનું છે જતા તો તેના પહેલાં બાજરી ભરવાની છીએ તો કરી દઈએ. તો પહેલાં ચલો મિત્રો હવે આમ તો 2 વાગી ગયા, કારણ કે 3 વાગે ચાલુ કરશે. તમે ચાલુ કરી ત્યાં સુધી બાજરી ભરવાનું બાકી તો ફરીને આવી જઈએ. તો ચલો મિત્રો હવે મળી થોડા સમય પછી. ચારો લેવા આવી ગયા. હજુ તો 4 વાગ્યા જોઈ શકો બેઠા. હજુ તો ભાઈ 4 બીજી લેવાઈ ગઈ છે. તો ચલો હવે જઈએ ઘરે. આમ તો આવ્યા હતા ક્યારે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. લેડી માટે કાચારો વાળીને આવી ગયા છે અને સીધા આવી ગયા ખેતર બાજુ. તો અહીંયા મિત્રો ભીંડા આવી ગયા જોઈશું. હવે તો રોજ જે એક દિવસ પણ ખાલી જતો નહીં, ભીંડા વીણવા જ પડે છે, કારણ કે બહુ જલ્દી આવી જાય છે. એટલે ફટાફટ ભીંડા વીણી દઈએ, કારણ કે હજુ તો માર્કેટમાં પણ આપવાના છે. તો ભોણોભાઈમાં જોઈ શકો છો આજે ભોણોભાઈ અમારા તો નહીં, પણ સાગર ને ભોણોભાઈ જો ભીંડા વેણા આવી ગયા છે પહેલી વાર. ભીંડા વેચાય તું વેણાવા આવ્યા છો તમે? તો પહેલા પાછા તમને ચડાવવા. તો મિત્રો જોઈ શકો છો એકદમ જોરદાર વીણાવા આવી ગયા છે. તો આપણે પણ મહેનત કરો અને ફટાફટ વીણી દઈએ. આ સાઈડ જોઈ શકો છો કાળેગડી એકદમ જોરદાર થઈ છે. કાળેગડા પણ બહુ સરસ આવે છે. આજ તો હમણાં કાળેગડા તો વેણી દીધા છે. ભીંડી પણ વેણવાની ચાલુ જ છે. અને આ બાજુ તો મિત્રો ભીંડા પણ જોરદાર આવ્યા છે, જોઈ શકો છો. કાલ વેણ્યા છે, પણ એવું નથી લાગતું કાલે વેણ્યા હોય. તો ચલો મિત્રો ફટાફટ વેણી દઈએ. આ બાજુ ખોડ પણ ઘણું જોયું છે. કાલે પાયા હતા, હવે ખોડ પણ લેવરાવાનું કહેવું પડશે. કાલથી લેવરાવી દઈએ. તો ચલો હવે આપણે પણ ફટાફટ વેણાવીએ અને ફટાફટ પતી જાય, કારણ કે હજી શરૂઆત જ કરીએ, બધું બાકી જ છે. તો ચલો મિત્રો ભાઈ મળીએ થોડા સમય પછી, કારણ કે પછી જવું પડશે દુકાને. આવી ગયા. બીજા વેણી દીધા. મહાકાળી માતાજીએ શ્રી મહાકાળી દીવાબત્તી પણ કરી દીધી. તો હાલ તો પણ 6:30 વાગ્યા. ગ્રાહકોની ટાઈમ તો વધે છે. તો હજી તો મોડા સુધી બેસ્યું. તો હાલ તો જોઈશું ગ્રાહક એકદમ ભરપૂર છે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. હા કહો વાંધો નહીં. હા એ તો હું મૂકી દે. હા તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે હજી તો બેસ્યું. બોલો ભાઈ લો આ પૈસા તમે મળ્યા? ફાઇનલી 8:30 આવી ગયા છે ને આપણે આપણી દુકાનને ઘંટી વાળવાનો સમય થઈ ગયો છે. હાલ તો જોઈ શકો સામાન લાવેલો બધો બહાર પડ્યો જ છે. બાટલી બીજી તો બધું અંદર મૂકી દઈએ અને હવે થઈ જઈએ, કારણ કે હવે જઈએ ઘરે. આજ તો થોડું કામને ગયા હતા એટલે થોડું કમ્ફર્ટેબલ લાગે છે. થાકી ગયા એકદમ. ઘરે જઈને જમીને સુઈ જઈએ. જય શ્રી મહાકાળીમાં. મિત્રો હવે કોઈ એટલા ગ્રાહક આવશે નહીં, તો હવે જઈએ ઘરે. લાઇટના ગોળા આપી દે ને બા. તો મિત્રો હવે કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. બા કેટલા ગ્રાહક હતા તો જઈ રહ્યા છે. તો જઈએ ઘરે. તો મિત્રો આજના બ્લોગમાં આટલો. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.